નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કેસર સ્ટોરીઝમાં। તો આજે આપણે જાણીશું મહેસાણાના તરફ ગામમાં સ્થિત વાડીનાથ મહાદેવની વાત। અતિ પ્રાચીન દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપિત વાડીનાથ મંદિરનો ભવ્ય અને અનોખો ઇતિહાસ છે। દર્ભનું જંગલ એટલે કે હાલનું વાડીનાથ, કુંવારિકા પવિત્ર રૂપેણ નદીઓના વિસ્તારમાં ભગવાન શ્રી કૃષ્ણ સંઘ સાથે રોકાયા અને ગોવાળો સાથે રાસલીલા કરી હતી। આ રાસલીલામાં કોઈ બહારી પુરુષનો પ્રવેશ નિષેધ હતો। ભગવાન શ્રી શિવજીને આ રાસલીલામાં ભાગ લેવાની ઈચ્છા થઈ, માટે તેઓ ગોપીના સ્વરૂપમાં આવીને રાસલીલામાં તેમને ભાગ લીધો। આ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ તેમને ઓળખી ગયા અને શિવજીને કહ્યું કે આપ તો દેવોના દેવ મહાદેવ છો અને અમારા સૌના આરાધ્ય દેવ છો। તમારી હાજરી તો અમારા સૌનું સૌભાગ્ય છે, એટલે તમારા માટે કોઈ પ્રવેશ નિષેધ નથી। આપ શ્રી અમને તમારા સાચા રૂપમાં દર્શન આપો। શિવજી ગોપીમાંથી સત્ય શિવજી રૂપમાં આવે છે, પણ વાડી રહી જાય છે। આ જ કારણે તેઓ વાડીનાથ કહેવાયા અને આ જ કારણે તેમના શિવલિંગની નહીં પણ વાડી ધારણ કરેલ મૂર્તિની પૂજા થાય છે, જે શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપિત કરાઈ હતી, જ્યાં શિવજી સાક્ષાત પ્રસન્ન થયા હતા। કદાચ આ વિશ્વનું એક જ પ્રાચીન શિવ મંદિર હશે કે જ્યાં શિવલિંગની નહીં પણ ભગવાન શિવની મૂર્તિની પૂજા થાય છે। સમયની અનેક સદીઓ વીતી ગઈ અને શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપિત વાડીનાથ મંદિર ઉપર ત્રણ નદીઓના થર જમી ગયા, પણ જ્યાં સત્ય, શક્તિ અને દિવ્યતા છે એ જાગૃત થયા વગર રહેતી નથી। આજથી 9 સદી પહેલા રૂપેણ નદીના કાંઠે તરભુવન મોયડાઓ નામનો રબારી ગાયો ચરવતો હતો। તેના સ્વપ્નમાં દિવ્ય શક્તિએ ચેતના પૂરી, સમગ્ર મંદિર અને તેના સ્થાનની જાણ કરી અને એ પણ કહ્યું કે ત્યાં વૃક્ષ નીચે બેઠેલા સંતને આ જાણ કર। એ સંત પુરુષ એટલે આપણા વાડીનાથ મંદિરના પ્રથમ મહંત ગાદીપતિ શ્રી વિરમગીરીજી બાપુ। તરભુવન રબારીએ શ્રી વિરમગીરીજી બાપુને જાણ કરી અને ખોદકામ કરાવ્યું। ત્યાં સાક્ષાત પ્રાચીન મંદિરના નિશાન અને મૂર્તિ નીકળી। તરભુવન રબારીએ વિરમગીરીજી બાપુને ગુરુ તેમજ વાડીનાથ મંદિરને રબારી સમાજની ગુરુગાદી તરીકે સ્થાપિત કરી અને મહંતની સેવા ચાલુ કરી, તેમજ ત્યાં ગામ બાંધીને વસવાટ કર્યો। એ ગામ એટલે આજનું તરફ ગામ, જે તરભુવન રબારીએ 900 વર્ષ પહેલાં વસાવ્યું। રબારી સમાજની ગુરુગાદી તરીકે સ્થાપિત પવિત્ર વાડીનાથ મંદિરના ગાદીપતિ મહંતો ગિરનારની યાત્રાએ જતા એ દરમિયાન સૌરાષ્ટ્રના કાઠીઓમાં મહેમાન ગતિ માણતા અને ત્યાં ધર્મ ઉપદેશ આપતા। આથી વર્ષો પૂર્વ સૌરાષ્ટ્રનો કાઠી સમાજ પણ વાડીનાથ મંદિર ઉપર રબારી સમાજ જેટલી જ આસ્થા ધરાવતો હતો। એક કાઠીએ ગાદીપતિને ઇન્દ્રને પણ ઈર્ષા આવે એવી રેમી ઘોડી ભેટ કરી હતી, જે ઘોડીનો વંશવેલો આજે પણ હયાત છે। તો એક મકવાણા શાખના રબારીએ ગાદીપતિને આંધળી લાડચી ગાય ભેટ કરી હતી, જેનો વંશવેલો આજે પણ હયાત છે। સમયાંતરે શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપિત વાડીનાથ મંદિરમાં ફેરફાર થતો રહ્યો। ખોદકામ કર્યા બાદ પણ દરેક ગાદીપતિ મહંતશ્રીએ પોતાના સમય દરમિયાન યથાશક્તિ મુજબ મંદિરમાં જીર્ણોદ્ધાર કરાવ્યા અને નવો આકાર અપાવ્યો। આજે પણ 40 કરોડના ખર્ચે પૂર્વ ગાદીપતિ મહંત શ્રી બળદેવગીરી બાપુએ ભવ્ય નવીન વાડીનાથ મંદિરના નિર્માણને આરંભ કરાવ્યું હતું, જે વર્તમાન ગાદીપતિ શ્રી જયરામગીરી બાપુ પૂર્ણ કરાવશે। ભલે વાડીનાથ મંદિર રબારી સમાજની ગુરુગાદી તરીકે સ્થાપિત હોય, પણ પ્રાચીન કાળથી જ મંદિર દરેક સમાજ માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે અને સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ છે। દરેક ગાદીપતિ પણ દરેક સમાજમાં પોતાના સત્કામની સુવાસ ફેલાવતા આવ્યા છે। આ પરિસરમાં અનેક સંત સતીઓએ જીવન સમાધિ લીધેલી છે। માત્ર સનાતન ધર્મ જ નહીં પણ મુસ્લિમ પણ પૂર્વમાં વાડીનાથ ભગવાન પર અપાર શ્રદ્ધા રાખતા। મંદિરમાં 12 વર્ષની મુસ્લિમબાઈ નાથીબાઈએ જીવન સમાધિ લીધી હતી, જે તેનો પુરાવો છે। સદીઓ પૂર્વ લખાયેલા કાનડદેવ પ્રબંધ નામના પદમનાથના પ્રાચીન ગ્રંથમાં રૂપેણ કંઠના દર્ભના જંગલમાં વાડીનાથ મંદિરનો ઉલ્લેખ છે। આજે સર્વજ્ઞાતિનું આસ્થાનું કેન્દ્ર એવા વાડીનાથ મહાદેવ મંદિરના અતિ પ્રાચીન અને ધાર્મિક મહોત્સવ દરેક શાસકો અને આઝાદી પછી દરેક મુખ્યમંત્રી જાળવતા આવ્યા છે। ઉત્તર ગુજરાતમાં એકમાત્ર વર્ષોથી ચાલતું કોઈ મોટું અન્નક્ષેત્ર હોય તો તે વાડીનાથ છે। આ ઉપરાંત વાડીનાથ ભારત વર્ષના 13 પવિત્ર દશનામી અખાડામાં સ્થાન પામેલું છે। આ 13 અખાડા કુંભના મેળામાં શાહી સ્નાન કરે છે અને તેમનું શાહી સન્માન થાય છે। તો ચાલો જાણીએ પવિત્ર વાડીનાથ ગાદીના દરેક ગાદીપતિ જેમને રબારી સમાજ ભગવાનના દરજ્જે માને છે અને દરેક ગાદીપતિ પણ રબારી સમાજના ઉત્થાન અને વિકાસ માટે ખૂબ જ ભગીરથ કાર્યો કરતા આવ્યા છે। પ્રથમ ગાદીપતિ મહંત શ્રી વિરમગીરી બાપુ, દ્વિતીય ગાદીપતિ મહંત શ્રી પ્રેમગીરીજી બાપુ, ત્રીજા ગાદીપતિ મહંત શ્રી સંતોકગીરીજી બાપુ, કોઠારી શ્રી માનગીરીજી બાપુ, ચોથા ગાદીપતિ મહંત શ્રી ગુલાબગીરીજી બાપુ, પાંચમા ગાદીપતિ મહંત શ્રી નાથગીરીજી બાપુ, કોઠારી શ્રી રેવાગીરીજી બાપુ, છઠ્ઠા ગાદીપતિ શ્રી જગમાલગીરીજી બાપુ, કોઠારી શ્રી રેવાગીરીજી બાપુ,
સાતમા ગાદીપતિ મહંત શ્રી ભગવાન ગિરિજી બાપુ, કોઠારી શ્રી અર્જણ ગિરિજી બાપુ. આઠમા ગાદીપતિ મહંત શ્રી મોતી ગિરિજી બાપુ, કોઠારી શ્રી અર્જણ ગિરિજી બાપુ. નવમા ગાદીપતિ મહંત શ્રી કેશવ ગિરિજી બાપુ, કોઠારી શ્રી અર્જણ ગિરિજી બાપુ. દસમા ગાદીપતિ મહંત શ્રી શંભુ ગિરિજી બાપુ, કોઠારી શ્રી હેમગિરિજી બાપુ. 11મા ગાદીપતિ મહંત શ્રી હરિગિરિજી બાપુ, કોઠારી શ્રી રણછોડ ગિરિજી બાપુ. 12મા ગાદીપતિ મહંત શ્રી સુરજ ગિરિજી બાપુ, કોઠારી શ્રી મહાદેવ ગિરિજી બાપુ. 13મા ગાદીપતિ મહંત શ્રી બળદેવ ગિરિજી બાપુ, કોઠારી શ્રી ગોવિંદ ગિરિજી બાપુ. 14મા ગાદીપતિ મહંત શ્રી જયરામ ગિરિજી બાપુ, કોઠારી શ્રી દશરથ ગિરિજી બાપુ.